રાધનપુર શહેરમાં કાર્બાઇડથી પકવાતી કેરીઓથી માનવ જીવનને જોખમ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આવેલ બે સ્ટોલ છે। આ બે સ્ટોલમાં જે કાચી કેરીઓ લાવવામાં આવે છે ને કાચી કેરીઓમાં કાર્બાઇડથી આ કેરીઓ પકવવામાં આવી રહી છે અને બજારમાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। રાધનપુરમાં આ બે સ્ટોલો છે તે મહેસાણા હાઈવે ઉપર આવેલા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી સ્થિતિનું નિર્માણ રાધનપુરમાં જોવા મળી રહ્યું છે। રાધનપુરમાં કાચી કેરીઓ લાવવામાં આવી રહી છે અને આ કાચી કેરીઓમાં કાર્બાઇડથી આ પકવવામાં આવી રહી છે। કાચી કેરીઓમાં જ્યારે આ કાર્બાઇડની પડીકી મૂકવામાં આવે છે ત્યારે એક જ રાતમાં આ જે કેરીઓ છે તે ગરમીના લીધે તે જે રાસાયણ પદાર્થ છે જેના લીધે આ કેરીઓ પાકી જતી હોય છે ને આ બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે। રાધનપુર માર્કેટ યાર્ડમાં આ ઘણા સમયથી ચાલુ છે અને રાધનપુરમાં આ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ દરોડો પાડવામાં આવ્યો નથી, ત્યારે વેપારીઓને મોકળું મેદાન મળ્યું છે, જેની આ વાત છે। રાધનપુર શહેરમાં કાર્બાઇડથી પકવાતી કેરીઓ મામલે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। રાધનપુર શહેરમાં આમ તો આ કાર્બાઇડથી પકવાતી કેરીનો એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે। કેટલાક વેપારીઓ દ્વારા વધુ નફાની લાલચમાં જે કાચી કેરીઓ છે તેને પકવી રહ્યા છે અને હાનિકારક જે રાસાયણ છે કાર્બાઇડ વડે આ કેરીઓ પકવાઈ રહી છે અને ત્યારબાદ આ પકવાયેલી કેરીઓ બજારમાં વેચાણ થઈ રહી છે। આવી પદ્ધતિથી પકવાયેલ કેરીઓ માનવ આરોગ્ય માટે બહુ જ ગંભીર જોખમ બની છે। રાધનપુર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી જાણીતી જે ફળ બજાર આવેલી છે, જેમાં રામ રહીમ ફૂટવાલા અને રામ રહીમ ફૂટવાલા જેવી આ બે દુકાનો છે। તે દુકાનોમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્કેટમાં વિવિધ સ્ટોલો ઉપર કાર્બાઇડથી પકવાયેલી કેરીઓ મોટા પાયે વેચાણ થઈ રહી છે। હાલ તો આ પાટણ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સક્રિય કાર્યવાહી જોવા મળતી નથી। જોકે લોકોની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક રીતે આ જે માર્કેટ છે તેમાં દરોડો પાડવામાં આવે, કાર્બાઇડ વડે પકવાતી કેરીઓને નષ્ટ કરવામાં આવે અને જવાબદાર જે વેપારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। કાર્બાઇડથી પકવાતી જે આ કેરી છે તેનું જોખમ જોઈએ તો કાર્બાઇડ દ્વારા પકવાયેલી કેરીનો આર્સેનિક અને ફોસ્ફિન જેવી ઝેરી વાયુઓથી ઉત્પન્ન થાય છે અને માનવ શરીરને આ જે છે તે જોખમ કરે છે। શ્વાસની તકલીફો પડે છે અને ચક્કર આવે છે, માથાનો દુખાવો પણ હોતો હોય છે અને ગુંજવટ જેવી ગંભીર જે પરિસ્થિતિઓ છે તે ઊભી કરતી હોય છે આ કેરીઓ ખાવાથી। એટલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ દોષિત જે વેપારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કાર્બાઇડ વડે પકવાતી આ કેરીઓનો નાશ પણ કરવામાં આવે તેવું જે જાગૃત નાગરિકો છે તે કુદરતી રીતે આ પકવાયેલ કેરીને ઓળખતા હોય છે, પરંતુ આ જે કાર્બાઇડથી પકવાતી કેરીઓ છે એ રાધનપુર વિસ્તારમાં આ જે પડીકીઓ છે તે કાર્બાઇડની પડીકીઓ મૂકી અને આ કેરીઓ આ બે દુકાનો છે તેમાં પકવામાં આવી રહ્યો છે। ત્યારે રાધનપુર લોકોની માંગ છે કે આ તાત્કાલિક ધોરણે આ જે કેરી છે એનો નાશ કરવામાં આવે, બજારમાં આ વેચાણ થશે તો લોકોના જે શરીર સ્વાસ્થ્ય રોગો છે તે થવાની શક્યતા છે। એટલે રાધનપુર વિસ્તારમાં આ જે માર્કેટ મહેસાણા રોડ ઉપર આવેલું છે તેમાં સત્વરે દરોડો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ બંધ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ક્રાઇમ આવાજ રાધનપુર।